તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે અને મતદારોમાં હજુ પણ ઉત્સાહ છે. ગરમીમાં તમે મત આપવા માટે આવ્યા છો, બહુ અકળામણ છે આજે તો. ના અકળામણ હોવા નહીં, આપણો હક છે, ફરજ છે આપણી, એ તો કરવું જ પડે, એમાં કોઈ છૂટકો જ નથી. આમાં શું જોઈને મત આપશો? આમાં અમે મોદીએ જેટલું સારું કર્યું છે એવું કોઈએ નથી સારું કર્યું. અહીંયા તો કોર્પોરેટર હોય ને. અમારે મોદીને જ આપવું છે. ના ગાયબ થઈ જાય, વોટ લઈને ગાયબ થઈ જાય છે. હા તો કયા કામો નથી થયા? અમાર તો કેટલાય બાકી પડ્યા. લાગે છે કેવા કામ થાય છે તમારા વિસ્તારમાં? અત્યારે તો બહુ બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું બહુ. પહેલાં જેવું નથી અત્યારે. મોદી સાહેબ આ બધું સરસ કર્યું, સારું છે બધું. અમારા વંદે માતરમમાં પણ સારું છે બધું. કેટલી વાતો તો કેટલી કરી છે પણ થતું કઈ નથી. એ માયલું બરાબર. હું તો એએમસી કામ કરે છે બરાબર? ના, કોઈ કામ કરતું નહીં. આ વખતે ચૂંટણીના મુદ્દાઓ કયા કયા હતા? તમારા વિસ્તારમાં શું કામ થયા છે? આ રોડ થયા, બધું બ્લોક્સ નખાયા, બધી ચોખ્ખાઈ સારી રહે છે. લોકો આવે છે ગરમીમાં? હા, લોકો આવે છે. જો ના 90 વર્ષના જ આયા, 12 વાગ્યા તો 93 વર્ષના 94 બેસશે. 94 વર્ષના બાબી આયા. ના, પરિવર્તન જોઈએ છે હજુ. શું જોઈએ છે પરિવર્તનમાં? ઘણું બધું જોઈએ છે. આ વખતે કોઈ મુદ્દો છે જ નહીં કે ન્યૂ રાણીમાં ડેવલપમેન્ટ સારું જતા રહે. એટલે આ વખતે ચૂંટણી ખરેખર નળ રસ્તા ગટરના મુદ્દે લડાઈ છે કે બીજા બધા મુદ્દાઓ આવ્યા છે? એ તો કોઈ જરૂર જ નહીં, બધું તો કમ્પ્લીટ જ છે. નળ રસ્તા બધું કમ્પ્લીટ જ છે, એમાં કોઈ ઇસ્યુ જ નહીં, બધું કમ્પ્લીટ જ છે. તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે અને મતદારોમાં હજુ પણ ઉત્સાહ છે. હું અહીંયા આવી ત્યારથી મેં જોયું કે બહુ જ બધા લોકો મત આપવા માટે આવી રહ્યા છે, મતદાન કરવા આવી રહ્યા છે. રાણી પાસેના મથકે એટલે બૂથે હું ઊભી છું અને અહીંયા બહુ બધા લોકો આવી રહ્યા છે. લોકો સાથે વાતચીત કરવી છે, મુદ્દાઓ સમજવા છે કે આ વખતે કયા મુદ્દા જોઈને મત આપ્યો, કેટલા કામ થયા, 5 વર્ષમાં શું બદલાવ જોઈએ છે અને હવે આવનારા જેટલા પણ કોર્પોરેટર છે એમના વિસ્તારના, એમનાથી એમની શું અપેક્ષા છે અને મતદારોમાં એટલો ઉત્સાહ છે કે કેમ એ લોકો મત આપવા માટે આવ્યા છે. તો એ કેમ મત આપવા માટે આવ્યા છે? એટલે કે એમને જોઈએ છે કે બદલાવ જોઈએ કે એમને જોઈએ છે કે જે છે એનું પુનરાવર્તન થવું જોઈએ? એ બધા જ મુદ્દાઓની વાતો કરીશું અહીંયા આવેલા મતદારો પાસે. બા, શું નામ છે તમારું? બૈરાજબા. અને કેટલી ઉંમર થઈ બા તમારી? મારે 90 વર્ષ. 93 વર્ષ થયા છે બાને. અને હું જેમ જ અંદર એન્ટર થઈ મેં જોયું કે એમને માંડ ચડીને ઉતરી શકે છે ને તોય મત આપવા આવ્યા છે. હા, આપી દીધો મત? આપી દીધો. અને આમ આટલી ગરમીમાં આવ્યા છો મત આપવા માટે, શું સંદેશ આપશો લોકોને? લોકોને શું કહેવાનું હોય આપણે? હા, મતા લે આયા, વધી ગયું, બીજું કરીએ. હા. શું બા, તમે તો બહુ બધી સરકારો જોઈ હશે, અત્યારે સ્થિતિ શું લાગે છે? કેવા કામ થાય છે તમારા વિસ્તારમાં? અત્યારે તો બહુ બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું છે. બધું બદલાઈ ગયું બહુ. પહેલાં જેવું નથી અત્યારે. તમે ક્યાં રાણીપમાં રહો છો બા? ના, વંદે માતરમાં. અચ્છા, વંદે માતરમ રહો છો. અને ત્યાં કેવું છે? ત્યાં સમસ્યાઓ છે કઈ? ત્યાં બાપા છોકરા આખો દી લોહી પીએ બગીચામાં, સવારથી સાંજ સુધી, રાતના 11 વાગ્યા સુધી. પાણીની ગટરની કોઈ સમસ્યા ખરી બા? સમસ્યા ખરી, પણ અમુક ગટર ભરાય છે, અમુક નથી ભરાતી. એવું થાય છે. ઝાડવા બહુ વધી ગયા છે, ઝાડવા કાપતા નહીં. એએમસી કામ કરે છે બરાબર? ના, કોઈ કામ કરતું નહીં. ખાસ કરી તો બા, તમે શું જોઈને મત આપો? ઉમેદવાર જોવો, પક્ષ જોવો, કામ જોવો, શું જોવો? કામ જોઈએ આમાં. કામ જોવો. હા તો. અને 5 વર્ષમાં કામ થયા હિસાબ લઈએ તો? હા. થયા કે નહીં? હા, થયા. એટલે જ મત દેવા 90 વર્ષે મત દેવા આવ્યા છે ને, એમનામાં હજી પણ એ ઉત્સાહ છે, સવાલો પૂછવાની એ ક્ષમતા છે કે અમારા વિસ્તારમાં આ બધી સમસ્યાઓ છે. અને જ્યારે તમે સવાલ પૂછતા થાવ કે તમને ખબર હોય કે તમારે કયા કયા મુદ્દાઓ ઉપર મત આપવાનો છે, ત્યારે ખરેખર તમે બહુ બધું જોઈને મત આપતા હોવ છો. બા, થેન્ક યુ સો મચ. હા હા, 93 વર્ષ થયા ભાંગી ગયો છે. અચ્છા, તોય પણ કે મારે વોટ દેવો છે. હા. તમે એમના એમની વહુ છું. તમે એમના વહુ છો. અચ્છા, તો તમારા વિસ્તારમાં કઈ કઈ સમસ્યાઓ, તમે શું જોઈને મત આપો? સમસ્યાઓ નથી, બધું સારું જ છે. મોદી સાહેબ આ બધું સરસ કર્યું, સારું છે બધું. અમારા વંદે માતરમમાં પણ સારું છે બધું. બાની ઉંમર 93 વર્ષ છે અને છતાં પણ એ ઉત્સાહથી મત આપવા આવ્યા છે.
તમે શું જોઈને મત આપો? પક્ષ જોઈને આપો, ઉમેદવાર, કામ જોઈને, શું જોઈને મત કામ આપો? સારું છે બધું. આ વખતે ચૂંટણીના મુદ્દાઓ કયા કયા હતા? તમારા વિસ્તારમાં શું કામ થયા છે 5 આ વર્ષમાં? રોડ થયા, બધું બ્લોક્સ નખાયા, બધી ચોખ્ખાઈ સારી રહે છે, બધી રીતે સારું છે. અચ્છા, કોર્પોરેટરોને ઓળખો આવે છે તમારા હા વિસ્તારમાં? આવે છે, મુલાકાતી લે છે. આ વખતના ઉમેદવારોએ શું વાયદા કર્યા છે? ના હાલ્યો તો ખબર નથી કશી જ, પણ અંદરનો રોડે કરી આપ્યો અમને, સોસાયટીની અંદરનો ઘર 3 વર્ષ પહેલાં. બહુ સારું છે. આ વિસ્તારમાં ચોખ્ખાઈ એ સારી છે. એટલે વિસ્તારમાં કામ થાય છે. હા કામ થાય છે. કામ જોઈને મત આપ્યો છે આ વખતે. પરિવર્તન જોઈએ છે કે જે છે બધું જ બરાબર છે? ના પરિવર્તન જોઈએ છે હજુ, શું જોઈએ છે પરિવર્તનમાં? ઘણું બધું જોઈએ છે. કયા કયા કામ એવા છે? કોઈ પણ પક્ષ જીતે કે કોઈ પણ નેતા જીતે, તમને શું લાગે તમારા વિસ્તારના કયા કામ બાકી છે જે થવા જોઈએ? એ તો હવે ખબર ના પડે મને. એટલે પાણી બરાબર આવે છે વિસ્તારમાં? પાણી એ બરાબર આવે છે, અચ્છા, નળ બરાબર છે, ગટર બરાબર છે, ગટરે બરાબર, રસ્તા બરાબર છે. રસ્તા બરાબર. તો શું બદલાવની જરૂર છે? એવી તો મને ના ખબર પડે બેન. અચ્છા, તમે આ જ વિસ્તારના છો? હા હું તો આ જ વિસ્તારનો છું. અચ્છા, અને શું લાગે આ વખતે કેવું વોટિંગ થાય છે? સવારથી તમે રિક્ષામાં લઈને આવો છો બધાને? વોટિંગ તો સારું છે, હજી હા. બધું બરોબર જ છે. બરાબર છે. હમ. લોકો આવે છે ગરમીમાં? હા લોકો આવે છે, જો ના 90 વર્ષના જ આયા, 12 વાગ્યા તો 93 વર્ષના, 94 બેસશે બા. 94 વર્ષના બાબી આયા. બાનો ઉત્સાહ જોઈને મને ખરેખર ખૂબ સારું લાગ્યું કે આટલા તડકામાં આવ્યા બા. અને પાછું બોલ ભાંગી ગયો, પથારી વસ છે હા, તો પોણા 2 વર્ષથી પથારી વસ છે. ચાલી પણ નથી શકતા. ના નીચે નથી લાવી શકતા ને અમે, 4 વાર પડી ગયા, 4 વાર. તોય પણ કે મારે સવારના કહે છે, અમારા ચેરમેન છે ને એમના ઘરે હું જઈ આવી, મને કે જાઓ પ્રવીણભાઈને કહી આવો અમારે વોટ દેવો છે. અચ્છા, અને શું મુદ્દાઓ છે આ વખતના ચૂંટણીના? આ વખત તો કઈ મુદ્દા નહીં, બધું બરાબર જ ચાલે છે, બધું બરોબર જ છે. જો અમાર રોડ બોર્ડ બધું કમ્પ્લીટ જ છે, એનું તો કોઈ કમ્પ્લીટ છે. રીતે આવે છે બધું, સાફ સફાઈ સરસ રીતે. એટલે આ વખતે ચૂંટણી ખરેખર નળ, રસ્તા, ગટરના મુદ્દે લડાઈ છે કે બીજા બધા મુદ્દાઓ આવ્યા છે? એ તો કોઈ જરૂર જ નહીં, બધું તો કમ્પ્લીટ જ છે. નળ રસ્તા બધું કમ્પ્લીટ જ છે, એમાં કોઈ ઇસ્યુ જ નહીં, બધું કમ્પ્લીટ જ છે. તો તમે શું જોઈને મત આપો આ વખતે? સ્થાનિક સ્વરાજમાં શું જોયું? મુદ્દા જોયા, નેતા જોયા, પક્ષ અમે તો જોયા? કામ જોયું, કામ જોઈને વોટ આપીએ છીએ. કેટલા કામ થયા અને કયા બાકી છે જે કોઈ કામ કરાવવાના? બાકી નહીં, અહીંયા તો લગભગ તો બધા પતી જ ગયા છે, અહીંયા કોઈ કામ બાકી નથી. એટલે રાણીપની આસપાસ બધું સારું જ છે. હા સારું જ છે, અહીંયા થોડું કામ બાકી, એ તો પતી જશે. હા, કારણ કે મને ખબર છે તો આ હા, રસ્તો તો આખો બ્લોક જ હોય હા છે. એટલે એ કામ બાકી જ છે, એ તો પતી જશે હવે. આ થોડું ચૂંટણીનું આવ્યું એટલે થઈ ગયું, પેલું રોકાઈ ગયું, બાકી એ તો પતી જ જશે હવે. આ ચૂંટણીનું મહત્વ ખબર તમને? આ ચૂંટણી કઈ છે, શું છે, એવું કઈ? આ ચૂંટણી તો લગભગ આની છે ને, કોર્પોરેટરની છે ને. હા તો આ ચૂંટણીના મુદ્દાઓ, જેમ કે નેતાઓ તમારે ત્યાં મત માંગવા માટે આવે, જેમ કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તો એમણે શું વાયદા અને વચનો આપ્યા છે? એ તો વાયદા વચન તો કંઈ આપ્યા નહીં, પણ અમે જઈએ, અમારે જો કંઈ પણ કામ હોય તો કરી આપે છે એ લોકો. કોર્પોરેટર દેખાય છે 5 વર્ષ? હા દેખાય છે, દેખાય છે. દેખાય છે. અને આ વખતે શું જોઈને મત આપે છે? અમે તો પાર્ટી જોઈને મત આપીએ. પાર્ટી જોઈને આપે છે. ઓકે, થેન્ક યુ સો મચ. શું નામ છે ભાઈ તમારું? પંડ્યા પ્રવીણકુમાર અને પોપટલાલ. ક્યાંથી આવ્યા છો? હું સહજાનંદ B104 માં રહું છું. અચ્છા, અને આ વિસ્તારમાં કેવું છે મતદાન માટે? બધા લોકો આવી રહ્યા છે? ઉત્સાહ છે? ઉત્સાહ છે, મતદાન સારું ચાલી રહ્યું છે. સારું. તમે આખા બધા સોસાયટીના ભેગા લોકો આવ્યા છો? હાજી. તો આ વખતે કયા કયા મુદ્દાઓ રહ્યા ચૂંટણીના? શું જોઈને મત આપ્યા છો? આ વખતે કોઈ મુદ્દો છે જ નહીં કે ન્યૂ રાણીમાં ડેવલપમેન્ટ સારું જતા રહે. રાણીપમાં સારું છે ડેવલપમેન્ટ? ડેવલપમેન્ટ સારું છે. કયા કયા કામો 5 વર્ષમાં થયા? છે જ, જો ડબલ રોડ બની ગયા છે, ત્યાં અંડરબ્રિજ બની ગયો છે, આગળ ઉપર ઓવરબ્રિજ બની ગયો છે, એટલે અહીંયા ડેવલપ એકદમ સરસ છે. અહીંયા ટ્રાફિક તો બહુ થાય છે. એટલે ટ્રાફિક તો રહેવાનું, આગળ જેટલું જે વધારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું એટલે ટ્રાફિક તો થોડું રહેવાનું જ, એમાં કોર્પોરેશનનું કોઈ આવતું બાકી નથી. કોઈ સમસ્યાઓ નથી? ના ના હોય છે સમસ્યા, પાણી ભરવાની હોય છે, બાકી બીજું કોઈ સમસ્યા નથી. અચ્છા, આટલા ગરમીમાં તમે મત આપવા માટે આવ્યા છો? બહુ અકળામણ છે આજે તો. ના ના અકળામણ હોય કે નહીં, આપણો હક છે, ફરજ છે આપણી, એ તો કરવું જ પડે, એમાં કોઈ છૂટકો જ નથી. અને શું લાગે આ વખતે લોકો ઉત્સાહથી બહાર આવીને મત આપશે? મુદ્દાસર વાત થઈ છે ચૂંટણીમાં? નેતાઓએ કામની વાત કરી છે? બધી જ કામની વાતો થાય છે, અને જે આપણે કહીએ છીએ એ પ્રમાણે લોકો કામ કરી જ બતાવે. કોર્પોરેટરો દેખાય છે 5 વર્ષ? હા દેખાય છે. આપણે જ્યારે મુદ્દો હોય ત્યારે સોસાયટીમાં આવી ના જાય. ગાયબ થઈ જાય, વોટ લઈને ગાયબ. ગાયબ થઈ જાય છે? હા તો કયા કયા કામો નથી થયા? અમાર તો કેટલાય બાકી પડ્યા. અમાર સોસાયટીમાં રોડ નહીં આવ્યો, પાણીની પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ, ચોમાસામાં પાણી ભરાય એ પ્રોબ્લેમ. કોને કહેવાનું કોને? અચ્છા, નેતાઓ આ વખતે મત માંગવા આવ્યા તો આ બધી વાતો કરી હતી તમે? અરે બધાને કરી, પણ કોઈ ક્યાં સાંભળે છે?
ખાલી વોટ લેવો હોય ને એટલે સાંભળા પછી પૂરું. તો શું જોઈને મત આપ્યો આ વખતે? બસ સોરી, દર વર્ષે આપીએ એટલે આપી દીધો. એવું નહીં, કંઈ તો જોયું હોય ને, પક્ષ જોયો હોય કે પછી નેતા જોયા હોય, કામ જોયા હોય. કામ તો તમે કહો છો થયા નથી. ના એટલે ખાલી આ રોડ બસ સરસ થઈ ગયો એ શાંતિ કે બહાર નીકળીએ એટલે કે ચલો ભાઈ બહારનું અમારે સારું થઈ ગયું, અંદર જે થવું હશે એ થશે. બાકી કઈ કઈ સમસ્યાઓ છે? પાણી સારું આવે છે? પાણી તો આવે અમારે એમ તો કલાક આવે. ગટરો બરાબર છે? ગટરો બરાબર છે. તો શું સમસ્યા છે 5 વર્ષમાં? જેની બી સરકાર બને, જે બી કોર્પોરેટર બને, કયા કામ થવા જોઈએ પહેલા? અમારી સોસાયટીમાં જે છે ને એમાં અમારો રોડ નથી પહેલા તો, અને ટ્રાફિક અમુક દૂર થવો જોઈએ. ટ્રાફિક બહાર આવીએ તો નહીં કહેતા નાના છોકરાઓનો પ્રોબ્લેમ હોય. હવે અમારા જેવા તો ઘરમાં બેસી રહે પણ બીજાને તો હોય ને પ્રોબ્લેમ. તો આ બધા મુદ્દાઓ ઉપર ચૂંટણી લડાઈ છે આ વખતે કે બીજા બધા મુદ્દાઓ આવ્યા છે? હવે એવી તો આપણને ક્યાં ખબર પડે છે કે કયા મુદ્દા ઉપર ચૂંટણી તો દર વર્ષે હોય જ છે. એવું નહીં, નેતાઓ આવ્યા તો આ બધા વિષય પર વાત કરી કે તમારી આ સમસ્યાઓ દૂર કરીશું અમે. કેટલી વાતો તો કેટલી કરી છે પણ થતું કંઈ નથી એ માયલું. બરાબર, હું તો એમ જ કહું કે વાતો તો બહુ બધી કરે છે પણ કરતા કંઈ નહીં. અચ્છા, છેલ્લા 5 વર્ષના જેટલા પણ નેતાઓ હતા એટલે કોર્પોરેટર હતા એ દેખાયા 5 વર્ષમાં? ના, કોઈ જ નહીં, દેખાયા. બધા ગાયબ થઈ ગયા. તો જે નવા બનશે એને શું કહેવું છે તમારે? નવા બનશે એમને એટલું કહેવાનું કે આ બધાએ કર્યું ને એવું તમે ના કરતા, મહેરબાની કરીને કંઈક સારું કરીને જજો. સારું કરે. હા, બસ આશા એટલી હે કે કંઈક સારું કરે, બાકી બીજું કંઈ કહેવું નથી. થેન્ક યુ. તમારું શું નામ છે બેન? પલ્લવીબેન. અને પલ્લવીબેન, તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે? શું કયા મુદ્દા ઉપર આ વખતની ચૂંટણી હતી? અમારી સમસ્યા તો લગભગ પૂરી થઈ. રોડ થઈ ગયા છે, બ્રિજ થઈ ગયો છે, અડધા બ્રિજ થયો છે. આ ટ્રાફિકની સમસ્યા છે હજી. કોર્પોરેટર દેખાય 5 વર્ષમાં? ના, આવે છે ને, આવે છે, કામ થાય છે. કામ થાય છે. અચ્છા, હવે શું જોઈને મત આપ્યો આ વખતે? પક્ષ જોયો કે પછી ઉમેદવાર જોયા? શું જોયું? ઉમેદવારને હવે ઈચ્છા છે કે આ રોડની ટ્રાફિક જે છે સમસ્યા દૂર કરે. સમસ્યા દૂર કરે. 5 વર્ષમાં શું અપેક્ષા કે બીજા કયા કામ થવા જોઈએ આ વિસ્તારના? બીજા આ ખાડા ખયા જે જગ્યાએ છે બધા વ્યવસ્થિત રોડ થઈ જવો જોઈએ. પાણી વાણી ભરાય આ વિસ્તારમાં? ના, પાણી નથી ભરાતું. તો બાકી ઓવરઓલ કામ સારા થયા છે. ઓકે. અત્યારે કોણ હતું? ભાજપના કોર્પોરેટરો હતા તમારે? અત્યારે પટેલ હતા. પટેલ હતા. હું બહાર હતી, અહીં નથી એટલે મને ખબર નથી. ઓસ્ટ્રેલિયાથી આવી છે. અચ્છા, પણ કોર્પોરેટર ભાજપના જ છે અહીંયા? હાજી 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 હા, અને કામ કર્યા છે લોકો? 100%. બહુ બધા લોકો અત્યારે પણ આવી રહ્યા છે, એટલે આટલી બધી ગરમી છે અને તો પણ લોકો ઉત્સાહ સાથે મત આપવા માટે આવી રહ્યા છે. ભાઈ સાથે પણ વાત કરીશું. નામ કાકા તમારું? મારું નામ કોષ્ટી ધનીરામભાઈ છે. અને શું લાગે આ વિસ્તારમાં કેવી રીતના કયા મુદ્દાઓ ચાલ્યા છે, એના ઉપર મત આપે છે બધા? આપણે એક તો આપણે મોદી જ તે, આપણે મોદી છે, બીજા કોઈ જ નહીં. આ કયું ઇલેક્શન છે? હે, આ કયું ઇલેક્શન છે? કયું ઇલેક્શન છે એટલે? આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને? હા, તો તો આમાં શું જોઈને મત આપશો? આમાં અમે મોદીએ જેટલું સારું કર્યું છે ને એવું કોઈએ નથી સારું પણ અહીંયા કર્યું. તો કોર્પોરેટર હોય ને? અમારે મોદીને જ આપવું છે. અનુભવ નથી વધારે, અમે તો મોદીને જ આપવાના છે. એવું નહીં, પણ કામ કોણ કરે અહીંયા? ભાજપ જ કરે છે ને, બીજું કોણ કરે? હા, તમે શું જોઈને મત આપો છો બેન? અમે તો સારું જોઈને આપીએ છીએ, કારણ કે પહેલાં શું હતું, ચેનપુરમાં કાંઈ જ નહોતું. હવે અત્યારે જો ચેનપુરના રોડ જોવો તમે. કોણે કર્યા એ? કોને કરે? ભાજપ વાળાએ. કોણે કર્યા? ભાજપ સરકાર. અચ્છા, તો તમે અહીંયાના કોર્પોરેટર કે પછી ઉમેદવાર જોઈને મત ના આપો? ના, અમે તો મોદીને જોઈને આપીએ ને, એમને જ આપીએ ને, ભાજપ વાળાને જ આપીએ ને, જે બી કોર્પોરેટર હોય. જે કામ કરે એને જ આપવાના. એ લોકોએ જ સારું કામ કર્યું છે. ભાજપ વાળા એકદમ સરસ કામ કર્યું છે. અડધી રાતે ઉભા રહે છે, એ બહુ મહત્વની વસ્તુ છે. કાકા, તમે શું કહેતા હતા? આપણે ફરીથી એના ઉપર આવીએ. આ વિસ્તારમાં કેવા કામ થયા છે? આ વિસ્તારમાં લગભગ હું 3-4 વર્ષથી રહેવા આવ્યો છું. આ વિસ્તાર સારો વિસ્તાર લાગે છે. અને દરેક નાગરિક ફરજમાં આવે છે કે દરેક નાગરિકે વોટિંગ આપવો જોઈએ. અને કોર્પોરેશન ઇલેક્શન જે સારા નાગરિકની આવે એથી દરેક નાગરિકોને સારી સુવિધા મળી રહે. ગટર છે, પાણી છે, દરેક સુવિધા સારી મળી રહે એ વ્યક્તિને આપણે ચૂંટણી લાવવાની છે. બરાબર. અહીં તારીખમાં જે ભાજપ સરકાર જોઈએ આપણે તો ભાજપ સરકાર સરસ કાર્ય કરે છે કે રોડ છે, લાઇટ છે, પાણી છે, તમામ સુવિધા પરિપૂર્ણ કરે છે. અને ખરેખર એમને કરવું જોઈએ, નાગરિકો સુવિધા આપવી જોઈએ કે એક સેવક તરીકેની રાજ્ય સરકાર તેમજ કોર્પોરેશનના વિસ્તારની અંદર એ સેવક તરીકે સેવા બજાવે છે. બરાબર. તે સેવક દરેક નાગરિકોની ફરજમાં આવે છે કે વોટિંગ કરીને સારા નાગરિકો તરીકે એમને વોટ આપી અને સારા આજનું કાર્ય કરવું જોઈએ. હા, અચ્છા, તમારી સાથે જ છે?
ના ના એમાં એટલે જે પ્રકારે લોકો સાથે વાત કરી એ પ્રમાણે 93 વર્ષના બાથી લઈને યુવાનો સુધી બધા સાથે વાત કરી અને આ વિસ્તારની સમસ્યાઓ સમજવાનો પ્રયત્ન કર્યો કે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાઈ છે. બેને એમ કીધું કે અમે તો મોદી સાહેબને જોઈને મત આપીશું, હવે રસ્તા તૂટશે તો ખબર નહીં એ પ્રધાનમંત્રીને મેલ કરશે કે પછી કોર્પોરેટરને સંપર્ક કરશે. પણ મુદ્દાઓ આ વખતે ઘણા બધા ભટકાયા. જનતામાં હજી પણ એ સભાનતા છે કે કયા મુદ્દા ઉપર મત આપે છે.